बाबड़ेश्वर संस्कृत महाविद्यालय सांदीपनी द्वारा ऑनलाइन लेक्चर श्रेणी में आप सर्वे ऋषि कुमारों स्वागत। स्टैंडर्ड 11 एंड सब्जेक्ट इंग्लिश यूनिट नंबर 2 અને તેનો બીજો પાર્ટ એટલે કે રીડ નંબર 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એક સરસ મજાનો પાઠ આજે ભણવાનો છે મિત્રો। આજે આપણી જેવા યુવાનોની વાત આ લેસનમાં કરી છે, આ યુનિટમાં કરી છે। અને જો શીર્ષક ઉપરથી ખ્યાલ આવી ગયો હશે, પાલનપુરના યુથની વાત છે, એટલે કે આપણે માટે ગૌરવની વાત છે કે એક ગુજરાતના દીકરાની વાત છે। અહીંયા પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એક સરસ મજાની ઘડિયાળની શોધ કરી છે। 21મી સદી છે, ટેકનોલોજીની સદી છે, આપણે સૌ જાણીએ છીએ। અને આ જ સમયગાળામાં આવી રીતે ટેકનોલોજીના ક્ષેત્રમાં અલગ અલગ કોઈ પણ શોધખોળ થાય, અલગ અલગ મશીનરી આપણને જોવા મળે અને રોજ કંઈક નવું આના વિશે જાણવા મળે છે। આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો તો કામ કરે જ છે, સાથે સાથે જે નવયુવાનો છે, જે સ્ટુડન્ટ્સ છે, જે સ્કોલર્સ છે, જે અત્યારે આ ક્ષેત્રમાં રિસર્ચ કરે છે, જેના શરૂઆતનો સમય છે, એ લોકોનું પ્રદાન પણ ખૂબ વિશેષ છે। એમાં જ આ પ્રણવ મિસ્ત્રી કરીને જે વ્યક્તિ છે એના વિશે આજે આપણે ભણવાનું છે, એનો પરિચય કરવાનો છે। એનું પ્રદાન ખૂબ જ વિશેષ છે। અત્યારનો સમય બધો ટચ સ્ક્રીનનો થઈ ગયો છે। મોબાઈલ ટચ સ્ક્રીન થઈ ગયા, ટીવી, ફ્રીજ, બધું સ્માર્ટ થઈ ગયું છે। તો એ સમયમાં આવી રીતે એક વોચ ખૂબ જ વૈવિધ્યતાથી ભરપૂર બનાવી અને જગત સામે મૂકી, અને એ પણ આપણા જ ક્ષેત્રના વ્યક્તિએ, એટલે આપણી માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે એક ગુજરાતનું ગૌરવ પ્રણવ મિસ્ત્રી। ચાલો તેના વિશે અભ્યાસ કરીએ। સૌથી પહેલાં તેનો પરિચય આપે છે, તમારા પાઠ્યપુસ્તકમાં એક ફોટો પણ આપેલો છે, એ પ્રણવ મિસ્ત્રીનો છે, જે પોતાની ઘડિયાળ બતાવે છે। તમને ખ્યાલ આવશે કે એ કોઈ સેમિનારમાં અથવા તો તેના જે ઇન્વેન્ટ કરી હતી અને તે ઇવેન્ટમાં આ રીતે ફોટોગ્રાફ હશે। ચાલો શરૂઆત કરીએ। પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગેર ટુ ધ વર્લ્ડ। શું કહે છે પ્રણવ મિસ્ત્રી, જેનું નેટિવ એટલે કે જેનું મૂળ વતન કયું છે, પાલનપુર, ઉત્તર ગુજરાત, શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગેર ટુ ધ વર્લ્ડ। એક ભવિષ્યમાં જે શક્ય નથી એવી એક ખૂબ જ વૈવિધ્યસભર ટેકનોલોજીની શોધ કરી બતાવી અને એક ઘડિયાળ બનાવી, જેનું નામ શું હતું, ગેર, દુનિયા સમક્ષ મૂકી। મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style। જો શું કહે છે, એક થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકાની જે હતી, આ લોકોની એક આખી ટીમ હતી, એનો પ્રણવ મિસ્ત્રી છે એ શું હતા, હેડ હતા। અને શું કહે છે, તે લોકોએ શું ડિઝાઇન કર્યું, who has designed the digital watch। અત્યારે આ સ્માર્ટ વોચનો ખૂબ જ વધુ પડતો ઉપયોગ બધા કરે જ છે, તો આ ડિજિટલ વોચની ડિઝાઇન કોણે કરી આપી છે, પ્રણવ મિસ્ત્રી અને તેની ટીમે। વોચ ડેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ। જો આ 007 સ્ટાઇલ છે એ હોલિવૂડના એક પ્રખ્યાત કલાકાર જેમ્સ બોન્ડ એના વિશે વાત કરે છે કે તેની જેમ જ તમે પણ ઘડિયાળની મદદથી વાતચીત કરી શકો। અને ડિજિટલ છે એટલે તેમાં મેસેજીસ પણ રીડ કરી શકાય। હવે તો એવી વોચ આવે છે કે જેમાં તમારે ઓક્સિજન લેવલ એન્ડ હાર્ટબીટ પણ તમે રીડ કરી શકો છો અને તમારે હેલ્થની પણ ખાસ ધ્યાન રાખી શકો છો। તો આવી ડિજિટલ વોચ કોણે ઇન્વેન્ટ કરી છે, પ્રણવ મિસ્ત્રીએ। ચાલો તેના વિશે વાંચીએ। વિથ ગેર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પેકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી। આઉટ ઓફ યોર પોકેટ એવું કહે છે।
પ્રણવ મિસ્ત્રી શું કહે છે? વિથ ગેરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ્સ. તમે શું કરી શકો છો? કોલ પણ બનાવી શકો છો, એટલે કે કોલ પણ કરી શકો છો. એન્ડ રિસીવ્સ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમે તમારો ફોન પોકેટમાંથી કાઢ્યા વિના કોલ રિસીવ પણ કરી શકો છો અને લગાડી પણ શકો છો. આવું કોણ કહે છે? પ્રણવ મિસ્ત્રી કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં એવું કહે છે કે વેન હી વોઝ અબાઉટ 11 હી એટલે કે પ્રણવ યુઝ ટુ સે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ શેલ અર્ન અ લોટ ઓફ ફેમ. વિલ શેલ કોઈ પણ યુઝ કરી શકો. વેન હી વોઝ અબાઉટ 11 એટલે કે જ્યારે તે 11 વર્ષનો હતો, એટલે કે પ્રણવ યુઝ ટુ સે ખૂબ જ કહેવા માટે ટેવાયેલો હતો. આપણે ખબર છે નાના હોય ત્યારે ઘણી વખત એવું બોલતા હોય કે હવે મારે ડૉક્ટર બનીશ, હું એન્જિનિયરિંગ બનીશ, હું સારામાં સારો વેદ ભણીશ, સારામાં સારો જ્યોતિષશાસ્ત્રી બનીશ. તો આવી રીતના જે ગોલ્સ હતા, તેના લક્ષ્ય હતા, તેના ધ્યેય હતા, એ નાનપણથી જ આત્મવિશ્વાસથી ભરપૂર પ્રણવ આવી રીતના કહેવા ટેવાયેલો હતો કે હું મોટો થઈ ને બહુ નામ કમાઈશ. એટલે કે વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ ત્યારે ખૂબ જ નામ કમાઈશ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. આવું કોણ કહે છે? તેના પિતા છે કીર્તિભાઈ. એવું કહે છે વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમે એવું જાણતા નહોતા કે કેટલું જલ્દી થશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિદ્યાલક્ષ્મી વિદ્યા મંદિર. શું કહે છે? પ્રણવ છે એ બીજા બાળકો જેવો જ હતો, પણ તેનો આઈક્યુ પાવર છે એટલે કે બુદ્ધિઆંક છે એ કેવો હતો? તો કે ખૂબ જ હાઈ હતો. અને તેને લીધે ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર, શાળાના સમયમાં જ્યારે તે શાળામાં હતો ત્યારે દરેક વર્ષે દરેક ધોરણમાં તેનો પહેલો નંબર આવતો હતો. યર હી સ્પેન્ટ એટ વિવિધલક્ષ્મી વિદ્યા મંદિર. પાલનપુરની વિવિધલક્ષ્મી વિદ્યા મંદિર છે તેના દરેક ધોરણમાં તેનો પહેલો નંબર આવતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે દરેક પ્રવૃત્તિમાં સારો હતો. બી ઇટ સ્ટડીઝ, ભણતરમાં પણ ખૂબ જ સારો હતો. મ્યુઝિક, એ ખૂબ સારો ગાતો હતો. ઓર સ્પોર્ટ્સ, પ્લે બેડમિન્ટન, એટલે કે તે બેડમિન્ટન પણ ખૂબ સારું રમતો હતો, ખૂબ જ સરસ ગાતો હતો પણ ખરા, અને સાથે સાથે ભણતરમાં પણ ખૂબ જ હોશિયાર હતો. આ વાતનું છે ને માર્કિંગ કરજો તમારા જીવનમાં પણ. તમને એવું લાગતું હોય કે અધર એક્ટિવિટીઝમાં આપણે વધારે સારો દેખાવ કરવો હોય તો ભણતર મૂકી દેવું જોઈએ, પણ ના, તમારે બંને ક્ષેત્રમાં મહેનત કરો તો તમે સારું એવું નામ કમાઈ શકો. સેડ ધ પ્રાઉડ ફાધર. આવું કોણ કહે છે? તેની એક્ટિવિટી વિશે ને એવી રીતની વાત કોણ કરે છે? તેના પિતા છે, જેનું નામ શું છે? કીર્તિભાઈ. અને પ્રાઉડ ફાધર કહે છે કે જે પોતાના દીકરા ઉપર અભિમાન કરે છે કે ભાઈ મારો આ આટલો હોશિયાર દીકરો છે, એના વિશે વાત કરે છે. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. શું કહે છે? હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. તે કઈ ભાષામાં ભણ્યો છે? તેની માતૃભાષામાં ભણ્યો છે. જો ભાઈ આ વાતનો પણ ફરીથી હું ઉલ્લેખ કરવા માગું. તમને એવું થતું હોય કે ભવિષ્યમાં આપણે ઇંગ્લિશમાં જ પેલી શું કહેવાય પકડ મેળવવી છે, તો આપણું બાળક છે એ ઇંગ્લિશ મીડિયમમાં જ જવું છે. પછી તમે એમાં ખેંચાવ અને બાળકને પણ બિચારાને પહોંચાતું ન હોય અને મા બાપને પણ ખ્યાલ ના આવતો હોય તો એ લોકો થોડાક ભણતરમાં પાછા પડે અને ફાવે નહીં એટલે પછી આગળ જતાં ગુજરાતી મીડિયમ લે અને ફરી પાછું ઇંગ્લિશ મીડિયમ કરે ને, એટલે આવી રીતના તેના એકેડેમિક યર બગડે. પણ તમે અહીંયા જુઓ તો પ્રણવ મિસ્ત્રી જેવો વ્યક્તિ છે, પ્રણવ મિસ્ત્રી જેવો વિદ્યાર્થી છે, તે પોતાનું માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લે છે અને ત્યાર પછી ક્યાં જોઈન કરે છે? તો કે ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે તેમાં. તો તમે જોઈ શકો કે કંઈ અશક્ય નથી. તમારા પ્રયત્ન હોવા જોઈએ, તમારું ડેડિકેશન હોવું જોઈએ કે એક સમયે જ્યારે તમે ઇંગ્લિશમાં અભ્યાસ કરો છો તો ત્યારે તમારો અભ્યાસ તેમાં વધુ કરો, તેમાં મહેનત વધુ કરો. તો જરૂરી નથી કે પહેલેથી ઇંગ્લિશ મીડિયમ હોય. હા, ફેર પડે. હું એમ નથી કહેતો કે ઇંગ્લિશ મીડિયમ જરૂરી નથી, પણ તમે તેની માટે જ તેનો જ આગ્રહ રાખો કે ઇંગ્લિશ મીડિયમ સિવાય ઇંગ્લિશ ના આવડે તો એ વસ્તુ ખોટી છે. એવો મારો શું કહેવાય પોઈન્ટ ઓફ વ્યૂ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. તેનું જે પ્રાથમિક શિક્ષણ હતું, જે શાળાકીય શિક્ષણ હતું, એ કેમાં હતું? તો કે માતૃભાષામાં હતું, ગુજરાતીમાં. એન્ડ લેટર જોઈન, અને પછીથી ક્યાં જોઈન કર્યું? તો
તો કે બેચલર ઓફ એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે તે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં તેમણે નામ પોતા બી માટે નિરમા યુનિવર્સિટી તરફ ગયા. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. આખા દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટીમાંથી મુંબઈની આઈઆઈટીમાંથી તેમણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર કમ્પ્લીટ કર્યું. એનો વિષય હતો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. જે આ આઈઆઈટી કમ્પ્લીટ કર્યું તેનાથી તેમને આઈઆઈટી મુંબઈથી તેમને શું મળ્યું તો કે વિચ અર્ન્ડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદની માઇક્રોસોફ્ટ કંપનીમાં તેમને જોબ પણ મળી અને એક પ્રેસિડેન્ટ એવોર્ડ પણ અબ્દુલ કલામ એપીજે અબ્દુલ કલામ માનનીય એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ એનાયત થયો. He said, from my engineering in computer science to my master's, I worked on varied fields like interaction designs, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. So શું કહે છે? He said, from my engineering in computer science to my master, I worked on varied fields. Like એણે પોતાનું બી કમ્પ્લીટ કર્યું એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તે ત્યાંથી લઈ બીથી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી તેણે અમુક વિષય ઉપર વ્યવસ્થિત કામ કર્યું હતું. અને કયા વિષય હતા? ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આવી રીતના અલગ અલગ ટેકનોલોજી ક્ષેત્રના વિષયો ઉપર તેમણે ખૂબ જ અભ્યાસ કર્યો, તેના રિસર્ચ પેપર બનાવ્યા અને સાથે સાથે શું કર્યું? આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર. અલગ અલગ પ્રકલ્પો, પ્રોજેક્ટ્સ અને રિસર્ચ પેપર કરીને ઊંડો અભ્યાસ કર્યો. એન્ડ હિયર આર સમ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. આપણે યુનિટમાં જે થોડાક પ્રોજેક્ટ આપ્યા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ તેમણે જો આટલા બધા વિષયો ઉપર એને પોતાનું અભ્યાસ કર્યો. એક વિદ્યાર્થી તરીકે તમે પણ એક નિશ્ચય કરો, તમે પણ એક નિર્ણય કરો કે જ્યારે તમારું 12th કમ્પ્લીટ થશે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે, પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે, ત્યાં સુધીમાં તમારા રસના વિષયો અથવા તો અભ્યાસના વિષયોમાં તમને કેટલી નિપુણતા છે આ ગ્રાફ તમારી રીતે તમારે તૈયાર કરવો છે. એ જ વસ્તુ અહીંયા પ્રણવ મિસ્ત્રીએ પણ કરી છે. શું કહે છે? HCI, ઇન્ફોર્મેશનલ ગ્રાફિક્સ, એમ્બેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને આ લિસ્ટ કેવું છે? લાંબુ ચાલે છે. ઘણા એવા પ્રકલ્પો, ઘણા એવા પ્રોજેક્ટ્સ. તમને ખ્યાલ હોય તો કોલેજમાં આપણે ઘણી વખત આવું કરતા હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તો ખાસ રિસર્ચ કરવાનું જ હોય છે. તો અહીંયા પણ પ્રણવ મિસ્ત્રીએ ઘણા એવા પ્રોજેક્ટ વિશે કામ કર્યું છે. આપણા યુનિટમાં પણ તેના અમુક પ્રોજેક્ટ વિશે વાત કરવાની છે. એમાંથી સૌથી પહેલો પ્રોજેક્ટ છે, કયો પ્રોજેક્ટ છે? ટેલીટચ. ટેલીટચમાં શું છે ભાઈ? લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. કોઈ પણ એક વસ્તુ અડો અને તેનો કંટ્રોલ ક્યાંથી કરો? તો કે અમુક અંતરેથી તેનો કંટ્રોલ તમે કરી શકો, તેનું સંચાલન તેને કરી શકો. આની પહેલાં પણ મેં કીધું પાઠની શરૂઆતમાં જ કે હવે સ્માર્ટનેસનો જમાનો આવી ગયો છે. સ્માર્ટ ટીવી થઈ ગયા, સ્માર્ટ મોબાઈલ થઈ ગયા, સ્માર્ટ વોચ આવી ગઈ. તો તમે અમુક અંતરેથી તમારી પદ્ધતિ, તમારી કંપની, તમારી શાળા, તમારું ઘર દરેકનું સંચાલન તમે ડિસ્ટન્સથી કરી શકો છો. પણ આટલા સમય પહેલાં ટેલીચર્ચના માધ્યમથી પ્રણવ મિસ્ત્રી શું દર્શાવ્યું? સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. સ્માર્ટફોનના કેમેરાની મદદથી કોઈ પણ તમે જે વસ્તુ જોવો છો એનો કંટ્રોલ તમે ટચ દ્વારા કરી શકો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. તમારી જે શું કહે છે મશીન્સ છે, ડિવાઇસ છે, એપ્લાયન્સીસનો અર્થ શું થાય? તમારા કોઈ પણ મશીન છે એનો તમે સંચાલન તેના માધ્યમથી, તેના દ્વારા તમે કઈ રીતે કરી શકશો? તો કે અંતરથી. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એટલે કે તમે એના સંપર્કમાં કઈ રીતે આવી શકશો? અંતરથી અને એકદમ આનંદ સાથે. તો જો આ બધી વસ્તુ કરવાનો એક સમય આનંદ હોય અને આપણને સહેલાઈ પણ રહે અને શું કહેવાય સમયનો પણ બચાવ થાય. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ઇટ્સ સિમ્પલ. Teletouch lets you interact with your world with touch from a distance. ટીવી ચાલુ કરવું છે, એલાર્મ કરવો છે, એલાર્મ રાખવા માટે, મ્યુઝિક પ્લેયર વગાડવા માટે,
કોઈ ડોર ખોલવું છે તો ત્યાં સુધી જવાનું નહીં, તમારી પાસે કોઈ પણ મશીન હોય, કોઈ પણ માધ્યમ હોય તેનામાં ફંક્શન ફિક્સ થઈ જાય તો તમે ડોરનું પણ ફંક્શન તે મોબાઈલમાં તમે ફિક્સ કરી શકો અને તે ઓપન ધ ડોરનું માધ્યમથી તમે માત્ર ટચ કરો તો દરવાજો ખુલી જાય અને દરવાજો બંધ પણ થઈ જાય. જો કેટલી સરળતા, માત્ર અંતરથી તમે આ બધા કામ બધી કરી શકો છો. પ્રણવ મિસ્ત્રીનો આ પ્રોજેક્ટ છે એ ખૂબ જ વાહવાહી પણ કમાઈ છે અને તેને આમાં સફળતા પણ મળી છે. લાસ્ટમાં લાઈન છે એ બહુ સરસ વાત કરે છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમારી દુનિયાને અંતરથી, એટલે કે અમુક અંતરથી તમે તમારી દુનિયાને સજાવી શકો માત્ર એક ટચ દ્વારા. કેટલી સરસ વાત છે. જો તમને એમાં પેલું પણ આપેલું છે, પિક્ચર પણ આપેલું છે, જેમાં તમે કોઈ પણ સ્માર્ટફોન અથવા તો સ્માર્ટ ડિવાઇસ હોય, લેપટોપ, કમ્પ્યુટર, તેમાં આ રીતના ટેલીટચ કરી શકો, ફિક્સ કરી શકો. ત્યારબાદ કહે છે સ્પર્શ. સ્પર્શ કરીને એનો એક પ્રોજેક્ટ હતો. એ શું કહે છે? લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. શું કહે છે? માત્ર લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી અને ખાલી એક વિચાર દ્વારા ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ by simple touch gestures. Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to pass. Sparsh uses touch-based interactions as an indication for what to copy from where and where to pass it on. આ આપણે કોઈ દિવસ કલ્પના ન કરી શકી હોય એવી રીતની ટેકનોલોજી હવે સંભવ બની છે. અહીંયા સ્પર્શ શું કહે છે કે તમારા લેપટોપ અથવા તો તમારા મોબાઈલના કોઈ પણ ડિવાઇસમાંથી તમે કોઈ વસ્તુ કોપી કરો અને ત્યારબાદ શું કહે છે, તમારા બોડી પર અથવા તો તમે જ્યાં પેસ્ટ કરવા માગો છો ત્યાં ફરી પાછું ટચ કરો તો એ છે તમે જે ફંક્શન, તમે જે વસ્તુ કોપી કરવા માગો છો ત્યાં બીજા ડિવાઇસમાં કોપી થઈ ગયો છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એક્સેટ્રા. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. તમારામાં આ છે એ સેવ થઈ ગયું છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને બીજા કોઈ પણ ડિવાઇસમાં, બીજા કોઈ પણ મોબાઈલમાં અથવા તો લેપટોપમાં જ્યાં તમે આ વસ્તુ ટ્રાન્સફર કરવા માગો છો ત્યાં ફરી પાછું ટચ કરો, અડો, એટલે ત્યાં શું થઈ જાય? પેસ્ટ થઈ જાય. આ દરેક પ્રોજેક્ટ વિશે છે ને મિત્રો, તમે એક વખત છે ને પહેલાં યુટ્યુબમાં જઈ અને આના વિશે સર્ચ કરજો. આ સ્પર્શ, સનફ્લાવર એન્ડ સિક્સ સેન્સ બાય પ્રણવ મિસ્ત્રી, એવી રીતનું સર્ચ કરશો, તેના પ્રોજેક્ટ વિશે જાણશો તો તમને ખૂબ જ જાણવા મળશે. અહીંયા આપણે થોડીક મર્યાદાને લીધે હું તમને પૂરેપૂરું સમજાવી ન શકું, કારણ કે એક તો આપણે ક્લાસરૂમમાં બેઠા નથી અને સાથે આ એવા કન્સેપ્ટ છે કે જે તમને સામે દેખાય અથવા તો પ્રેક્ટિકલ થાય તો તમને ખ્યાલ આવે. અહીંયા તો આપણે વાંચી જાણીએ એટલે પૂરેપૂરું ખબર ન પડે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે શક્ય બની હશે. પણ તેના પ્રોજેક્ટ વિશે એક વખત સર્ચ કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા કયા ડિવાઇસની મદદથી આ વસ્તુ શક્ય બની છે. અહીંયા સ્પર્શ પછી સનફ્લાવર આપ્યું છે, જે તમે સનફ્લાવર અને સ્પર્શ બંને પિક્ચરમાં જોઈ શકો છો. આ બંને પ્રોજેક્ટ તમને પિક્ચરમાં બતાવ્યા છે. સનફ્લાવર શું કહે છે? લેટ્સ અસ ટ્રેક ધ સન, ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તમે સૂર્યની સાથે, સૂર્યની મદદથી એક કૃત્રિમ સનફ્લાવર બનાવે છે. એમાં શું કરે છે? વિથ સિમ્પલ OPMP 741, એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર 741 circuitry and photo sensor, he has created a sunflower which would move with the sun. આપણને ખબર છે કે સૂર્યમુખીનું ફૂલ હોય એ સૂરજની દિશા સાથે મૂવ કરે. જ્યારે સૂરજ ઉગે અને આથમે ત્યારે એની દિશા તરફ એનું મુખ હોય. તો અહીંયા પણ તે શું બનાવે છે? આર્ટિફિશિયલ સનફ્લાવર બનાવે છે. કેની મદદથી? OPMP એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર 741 સર્કિટરી, અને બીજા કોનો ઉપયોગ કરે છે? ફોટો સેન્સર. હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ સન. સનની સાથે તે મૂવ કરે છે, સન જે દિશામાં જાય. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝ in solar panels,
at his institute as the panels could get the most efficient angle each time. સોલાર પેનલ આપણે ખબર છે સૌર ઉર્જાની મદદથી આપણે ખૂબ જ સારી રીતે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ, એ પણ પ્રદૂષણ મુક્ત. તો અહીંયા પણ પ્રણવ મિસ્ત્રીએ છે આ પ્રોજેક્ટ દ્વારા સોલાર પેનલની મદદથી ખૂબ જ સારી રીતે, અને આ પ્રોજેક્ટ એનો ખૂબ જ કાર્યક્ષમ હતો, અને તે પ્રોજેક્ટની મદદથી ઘણી રીતે ઉર્જાનો ઉપયોગ કરે છે. એન્ડ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. અને અહીંયા આપણને સનફ્લાવર એવી રીતે બનાવ્યા હતા કે જે ખૂબ જ સારી રીતે વધુ માત્રામાં સૌર શક્તિ મેળવી શકે એવી રીતે એંગલ સાથે તે વર્ક કરતા હતા. જો મિત્રો, કેટલો આમ સામાન્ય વિચાર છે, આપણે આમ જોઈએ તો સૂરજ તો રોજ ઉગે છે, રોજ આથમે છે, પણ આવી રીતનો તેનો ઉપયોગ શક્ય બનાવવો એ ખરેખર બુદ્ધિ ચાતુર્યનું કામ છે. અને આ વસ્તુ કોણે કરી બતાવી? પ્રણવ મિસ્ત્રીએ. એક સમયે પ્રણવ મિસ્ત્રીએ જ્યારે આ પ્રોજેક્ટ્સ વર્લ્ડ સામે લઈ આવ્યો ત્યારે તેની વાહવાઈ માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિશ્વ ફલક ઉપર તે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યો હતો. અને કેમ ન પામે? આટલા સરસ વિચારોને તેણે ટેકનોલોજીના ક્ષેત્રથી બહાર પાડ્યા છે. એ જ સાથે સિક્સ્થ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય એવો અર્થ અહીંયા બની શકે. એ પ્રોજેક્ટ શું કહે છે? ઇઝ અ વેરેબલ gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. શું કહે છે ભાઈ? is a variable gestural interface that augments that physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. આ એક પહેરી શકાય એવું વસ્તુ છે જેની મદદથી આપણે આજુબાજુની માહિતી બધી કેપ્ચર કરી શકીએ. by using a camera and a tiny projector mounted in a pendant like wearable device. કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે કેમેરાનો અને ટાઇની પ્રોજેક્ટર, એક નાનકડા પ્રોજેક્ટરનો એક પેન્ડન્ટ જેવું, આપણે નેકલેસમાં પેલું પેન્ડન્ટ ન હોય તેવું એક પેન્ડન્ટમાં આ બંનેનો ઉપયોગ કરી અને પહેરી શકાય છે. Sixth sense sees what you see and visually augments any surface or object we are interacting with. કલ્પના કરો, આપણે જે વિચારીએ છીએ, જે જોઈએ છીએ, એનું શું કહે છે? what you see and visually augments any surface or objects we are interacting with. દરેક સપાટી ઉપર અથવા તો જ્યાં આપણે એ વસ્તુ જોવી છે ત્યાં આપણે તેને જોઈ શકીએ. It projects information onto surfaces, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements or our interaction with the object itself. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating with reality and thus making the entire world your computer. આ એવું પ્રોજેક્ટ હતો કે જેની મદદથી પ્રણવ મિસ્ત્રીએ ટેકનોલોજી ક્ષેત્રે એક ખૂબ જ સારું અને અગ્રિમ શ્રેણીમાં નામ કમાણું છે. આ એવું વેરેબલ ડિવાઇસ છે કે જેને પહેરીને આપણે કલ્પના શક્તિ મજબૂત કરી શકીએ છીએ, અને ટેકનોલોજી ક્ષેત્રે આ ક્રાંતિ લઈ આવનારું એક સિક્સ સેન્સ પ્રોજેક્ટ હતો. આની સાથે હું તમને એ પણ કહીશ, ફરી પાછો આગ્રહ કરીશ, થોડી વાર પહેલાં પણ મેં કીધું હતું કે આ પ્રોજેક્ટ વિશે, એમાંય સિક્સ સેન્સ વિશે તો ખાસ જાણજો, જેનાથી તમને આખો પેરેગ્રાફ છે એ ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. યુટ્યુબ પર જઈ પ્રણવ મિસ્ત્રીના પ્રોજેક્ટમાં સિક્સ સેન્સ છે એ સર્ચ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રણવ મિસ્ત્રીએ કયા પ્રોજેક્ટ્સ કેની મદદથી અને કેટલી સરળતાથી આપણી સામે રજૂ કર્યા છે. અહીંયા આપણે જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જેટલા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, તેના વિશે જાણવું એ આપણી પહેલી જરૂરિયાત છે. જો તમારી જિજ્ઞાસા વૃત્તિ સારી હોય, જો તમારી ભવિષ્યમાં કંઈક આ ક્ષેત્રે કામ કરવું હોય, તો આવી રીતના પ્રોજેક્ટ્સ, આવી રીતના જે રિસર્ચ પેપર છે એનો ખૂબ અભ્યાસ કરો, જેથી કરી અને તમારા અભ્યાસમાં પણ ખૂબ જ મદદરૂપ થઈ શકે. તો અહીંયા આપણે સનફ્લાવર, સ્પર્શ, સિક્સ સેન્સ અને ટેલીટચ જેવા પ્રોજેક્ટ છે એ અભ્યાસ કર્યો રીડમાં. અને આના સિવાય તો ઘણા એવા પ્રોજેક્ટ છે જે પ્રણવ મિસ્ત્રી અને તેની ટીમે આપણી સામે મૂક્યા છે.
તો તેનો પણ અભ્યાસ આપણે કરીશું ઓનલાઈનના માધ્યમથી. જો ઓનલાઈન શિક્ષણ છે તો સાથે સાથે તમે યુટ્યુબ અને બીજી એપ્લિકેશન યુઝ કરો છો તો તેનો ઉપયોગ આવા ક્ષેત્રમાં કરો, આવી રીતનું રિસર્ચ કરો કે જેથી કરીને તમને પણ વધુ જ્ઞાન મળે. આના ક્વેશ્ચન આન્સર અને ગ્લોઝરી આપણે ફરી પાછા PDF સ્વરૂપે હું તમને કમ્પ્લીટ કરાવીશ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.